વિજ્ઞાન તારા વહેતા વારી પ્રભુલાલ દોશીની કલમે આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. ખુલ્લી દિવાલોમાં છોડ કેવી રીતે ઉગી શકે છે? કેટલીક વખત કોઈ મકાનની ઈંટ અથવા પથ્થરની બનેલી દિવાલોમાં વનસ્પતિના છોડ ઉગેલા જોવામાં આવે છે. વનસ્પતિના આવા લીલા છોડને ખોરાકનો મુખ્ય કે અગત્યનો હિસ્સો તો હવામાંથી જ મળી રહે છે. હવામાંથી તેને કાર્બન ડાયોક્સાઇડ મળે છે, જેમાંથી કાર્બનને તે પોતાના પોષણ માટે રાખીને ઓક્સિજનને હવામાં પાછો ફેંકે છે. પરંતુ કોઈ પણ છોડ માટે આટલું પૂરતું નથી. જીવવા માટે તેને પાણીની તથા ક્ષારની જરૂર રહે છે. હવે દિવાલની વાત કરીએ તો આવી દિવાલ કે દિવાલો ખુલ્લી હોવા છતાં તે કંઈ આપણે માનીએ છીએ તેવી સૂકી ભટ હોતી નથી, કેમ કે તેના પર વરસાદનું પાણી પડતું હોય છે. આથી ત્યાં ઉગેલા છોડને પાણી મળી રહે છે. તદુપરાંત વરસાદના પાણીમાં કેટલાક ક્ષારોનું ઠીક પ્રમાણ રહેલું હોય છે. આવા છોડ માટે તે ક્ષારો ખૂબ જ મૂલ્યવાન છે. આથી જ્યારે વરસાદના ટીપા દિવાલ ઉપર પડે છે ત્યારે આવા છોડને વધુ ક્ષાર મળે છે. વળી દિવાલના ચૂના કે સિમેન્ટના મિશ્રણમાં પણ આવા ક્ષાર રહેલા હોય છે. છોડના માટે ચૂનો બહુ મહત્ત્વનું તત્વ છે અને દિવાલના ગારામાં ચૂનાનું સારું એવું પ્રમાણ હોય છે. આના કારણે આવા છોડ દિવાલમાં રહીને પણ પોતાના જીવનના માટે જરૂરી તત્વો મેળવી લે છે. આમ છતાં તેની કેટલીક જરૂરિયાતો તેને ખૂબ જ ઓછા પ્રમાણમાં મળતી હોય છે. તેથી દિવાલોમાં ઉગતા આવા છોડ બહુ વિકસી કે મોટા થઈ શકતા નથી. અસ્તુ.